નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ નવસારી જિલ્લા પોલીસ દ્વારા 3 વાત અમારી 3 વાત તમારી સંદર્ભે ટીઘરાવાડીની અંદર એક કાર્યક્રમ યોજાયો હતો। જે કાર્યક્રમની અંદર 3 મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા। પહેલા મુદ્દાની અંદર જે ગણપતિ ઉત્સવ પૂર્ણ થયો, ગણપતિ ઉત્સવ દરમિયાન તમામ પોલીસ સ્ટેશનોમાંથી 5 મંડળોને સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમણે આગમન હોય, સ્થાપન પૂજન હોય કે વિસર્જન હોય, જેની અંદર પોલીસની સંપૂર્ણપણે ગાઈડલાઇનનું પાલન કર્યું હતું અને શાંતિપૂર્ણ અને ધાર્મિક માહોલની અંદર ગણપતિ ઉત્સવ ઉજવ્યો હતો। એવા તમામ નવસારી હોય, રૂરલ હોય, વિજલપુર હોય, જલાલપુર હોય, ત્યારબાદ વાસદા હોય, ચીખલી હોય કે ખેરગામ હોય, તમામ મંડળોને સન્માનિત કરવામાં આવ્યા હતા। સાથે જ નવસારીની અંદર વાત જો કરવામાં આવે તો વિરાવળ ઓવારા ખાતે જે વિસર્જન કરવામાં આવે છે, તો ત્યાં વિરાવળ ઓવારા ખાતે શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન થાય છે, તે બદલ શ્રી રામજી મંદિર જીર્ણોદ્ધાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા। તો સાથે જ બીજી વાતની અંદર આગામી દિવસોની અંદર જ્યારે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે જ્વેલર્સ અને આંગણિયા પેઢીઓને પણ સાવચેત રાખવા માટે કયા પગલાં લેવા જોઈએ, જે સંદર્ભે રૂપરેખા આપવામાં આવી હતી। ત્રીજો અને મુખ્ય મુદ્દો કે નવસારી વિજલપુર રિક્ષા એસોસિએશનની રિક્ષાઓની અંદર સ્ટીકર્સ લગાડવામાં આવ્યા હતા, જેની અંદર એમને એક આઈડેન્ટિટી કોડ આપવામાં આવ્યા હતા, જેમાં દરેક હવે રિક્ષાઓની ઉપર સ્ટીકર લાગશે, જેથી કરી અને કદાચ તમારી સાથે કોઈ છેતરપિંડી થાય અથવા તો તમે તમારો સામાન ભૂલી જાઓ તો એ માત્ર એક રિક્ષા નંબર તમે એમને કહેશો કે જે નવસારી જિલ્લા પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે, તો આપની એ તમામ વસ્તુ આપને પરત પાછી મળશે। આ સંદર્ભે નવસારી જિલ્લા પોલીસ વડા રાહુલ પટેલના અધ્યક્ષતાની અંદર ટીઘરાવાડીની અંદર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ આયોજનની અંદર ગણેશ મંડળ, જ્વેલર્સ એસોસિએશન અને રિક્ષા એસોસિએશનના હોદ્દેદારો તેમજ જે રિક્ષા ચાલકો છે ખૂબ મોટી સંખ્યાની અંદર ઉપસ્થિત રહ્યા હતા। તો આ પ્રસંગે જિલ્લા પોલીસ વડા શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। આજરોજ નવસારી જિલ્લાના ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 વાત અમારી 3 વાત તમારી કાર્યક્રમના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર જિલ્લા પોલીસના અધિકારીઓ, ગણપતિ મંડળના આયોજકો, જ્વેલર્સ એસોસિએશન તેમજ રિક્ષા એસોસિએશનના નાગરિકો ઉપસ્થિત હતા। આ કાર્યક્રમમાં જે ગણપતિ ઉજવણી થઈ ગયેલ છે તે દરમિયાન જે મંડળોએ ખૂબ સારી કામગીરી કરેલી હતી, વહીવટતંત્ર અને પોલીસ તરફથી આપેલી સૂચનાઓ અને પરિપત્રોનું સમગ્ર પાલન કરેલું હતું અને ના માત્ર ગણપતિ આગમન પરંતુ ગણપતિ સ્થાપના અને વિસર્જન દરમિયાન કરેલી ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને અભિનંદન કરવામાં આવેલું હતું। બીજું, આવનાર દિવાળીના સમય દરમિયાન જ્વેલર્સ, આંગણિયા પેઢી, માર્કેટ વિસ્તાર તેમજ સોસાયટીની અંદર રહેતા નાગરિકો કે જેના વેકેશન દરમિયાન કોઈ ઘર બંધ રહેનાર છે વગેરે બાબતો ઉપર સૂચનાઓ આપી અને આવનાર દિવાળીના કોઈ અઘટના ન બને તેવું આયોજન કરવા માટે નાગરિકો સાથે સાથ સહકાર અને એમને સૂચનાઓ આપવામાં આવેલી હતી। અને અંતમાં છેલ્લે નવસારી ટાઉન અને વેજલપુર વિસ્તારની અંદર જેટલા રિક્ષા ચાલક છે, રિક્ષા એસોસિએશન તરફથી જે રિક્ષાઓ ચલાવવામાં આવેલી છે, આ રિક્ષાઓની અંદર મુસાફરી કરતા મુસાફરોની સલામતી અને રિક્ષા ચાલકોની એક ઓળખ થાય અને પોલીસ સાથે સાથ સહકાર મેળવી અને કોઈ બનતો બનાવને અટકાવી શકાય તેના ભાગ સ્વરૂપે લગભગ 650 જેટલી રિક્ષાઓનો એક નંબર આપવામાં આવેલો છે। આ નંબરના આધારે ઝડપથી એમની ઓળખ થઈ શકશે અને રિક્ષાના અંદરના ભાગે આ રિક્ષા ચાલકનું નામ, એના મોબાઈલ નંબર અને રિક્ષાના નંબર વગેરે વિગતો લખવામાં આવેલી છે કે જેનાથી એની અંદર બેસનાર મુસાફરોને પણ જે કઈ રિક્ષામાં મુસાફરી કરી રહ્યા છે તેની માહિતી સરળતાથી મળશે। તો આ પ્રમાણે 3 વાત અમારી 3 વાત તમારી અને સુરક્ષા સંવાદ સેતુ બંધાય એ ભાવનાથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ બાદ અલ્પાહારની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ।